નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતિ વિધેયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ઘણા બધા વિડીયો 18 જેટલા વિડીયોની અંદર આપણે ત્રિકોણમિતિની સતત ચર્ચા કરતા આવ્યા છીએ. ઘણા બધા સૂત્રોની ચર્ચા કરી, ઘણા બધા દાખલાઓ પણ જોયા. આજે ત્રિકોણમિતીય સમીકરણોની આપણે ચર્ચા કરવાની છે. અગાઉ નીચલા ધોરણમાં તમે દ્વિઘાત સમીકરણ કે સુરેખ સમીકરણની ચર્ચા સાંભળેલી, અને જો કોઈ દ્વિઘાત સમીકરણ કે સુરેખ સમીકરણ આપેલું હોય તો એના શૂન્ય કેવી રીતે મેળવવા એની પર તમે ચર્ચા સાંભળી છે. તો મિત્રો, આપણે એક સુરેખ સમીકરણ લઈએ કે 2x + 3 = 0. તો પહેલી બાબત તો અહીંયા આપણે સમીકરણ અને નિત્યસમ વચ્ચેનો ભેદ બરાબર સમજી લેવો જોઈએ. સમીકરણનો મતલબ એ છે કે આપેલી સમતા મતલબ ઇક્વાલિટી. ગુજરાતીમાં એને આપણે સમતા કહીએ છીએ, અંગ્રેજીમાં એને ઇક્વાલિટી કહેવાય છે. જો આપેલી સમતા અજ્ઞાતની કોઈ, આ અજ્ઞાત ચલ છે x, અજ્ઞાતની કોઈ ચોક્કસ કિંમત કે કિંમતો માટે સાચી રહેતી હોય તો એ સમતાને સમીકરણ કહેવાય. આ સમતાને શું કહેવાય? સમીકરણ કહેવાય. પણ જો આપેલી સમતા, દાખલા તરીકે તમે આવું લખો, x + 1² = 2x + x² + 1. હું ગમે તે આડાવડા ટર્મમાં લખું, અને પુનર્પદાવલી છૂટી જ મેં પાડી છે, પણ મને આડાવડા ક્રમમાં મેં લખી દીધું, એટલે આપણને એમ ન થાય કે આ એક જ રૂટીનથી લખાય, એવું જરૂરી નથી. આમાં તમે આ જે સમતા છે એ x ની તમામ વાસ્તવિક કિંમતો માટે સાચી છે. તમે અહીંયા x ની કોઈ પણ કિંમત લેશો, દાખલા તરીકે તમે અહીંયા 5 લીધા તો 5 + 1 એટલે 6 નો વર્ગ 36 થયા. અહીંયા 5 મૂકો, 5 × 2 = 10, π/25 + 1, 25 ને 26 ને 10 36 બરાબર થઈ ગયું. તમે આમાં x ની જગ્યાએ ગમે તે કિંમત મૂકો, for every x belongs to R, આ સાચું છે, અને આ સમતા સાચી છે, એટલે આને કહેવાય નિત્યસમ. તો ચલની તમામ કિંમતો માટે જો આપેલી સમતા સાચી ઠરે, સાચી જળવાઈ રહે, તો એને નિત્યસમ કહેવાય. અને ચલ મતલબ અજ્ઞાત કિંમતની અમુક મર્યાદિત કિંમત, પછી ઓછામાં ઓછી એક જોઈએ, અથવા એક કરતા ગમે તેટલી, અનંત પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે અનંત ઉકેલો ના હોય. તો એ કિંમત, નિશ્ચિત કિંમત માટે જો અસમતા સાચી હોય તો એ સમતાને સમીકરણ કહેવાય, અને નિશ્ચિત કિંમતને સમતાનો ઉકેલ કહેવાય. તો અહીંયા x ની કઈ કિંમત લઈશું આપણે? તો કે -3/2 લઈએ. અહીંયા તો 2 ને 2 કેન્સલ થાય, -3 + 3 0 થાય. તો આ માત્ર એક જ કિંમત છે જેને સમીકરણનું શૂન્ય, સમીકરણનો ઉકેલ અથવા તો સમીકરણનું શૂન્ય કહે છે. જો કે ખરેખર તો શૂન્ય બહુપદીની હોય, =0 ન હોય ત્યારે બહુપદીનું શૂન્ય હોય, પણ સમીકરણને શૂન્ય ના કહેવાય, સમીકરણનો ઉકેલ છે એમ કહેવાય. બરાબર? સમીકરણનો ઉકેલ કહે છે. તો આવી જ રીતે આપણે ત્રિકોણમિતિ વિધેયો લેવા છે, અને એ ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય શૂન્ય ક્યારે થાય, અજ્ઞાતની કઈ કિંમત માટે થાય, એ આપણે શોધવાનું છે. તો એ પ્રકારના જે બધા સમતાઓની આપણે ચર્ચા કરીશું એ બધા ત્રિકોણમિતિ સમીકરણો કહેવાય. ઓકે, તો આવો જોઈએ મિત્રો ત્રિકોણમિતિ સમીકરણોનો ઉકેલ કેવી રીતે મેળવાય. ચાલો મિત્રો, તો આપણે જોઈએ ત્રિકોણમિતિ સમીકરણોનો ઉકેલ. એમાં સૌથી પહેલું સમીકરણ મારે લેવું છે sin x = 0. નો ઉકેલ મેળવો, આપણે ગણતરી કરવાનું કીધું હોય. બરાબર? sin x એટલે શું? sin x નો મતલબ થાય એકમ વર્તુળ પરના બિંદુનો વાયામ. તો તમે અહીંથી a થી શરૂ કરી અને આગળ ચાલતા જાઓ, અને દરેક જગ્યાએ તમારે વાયામ ચેક કરવાનો. વાયામ નું મૂલ્ય શૂન્ય ક્યાં થાય છે એ જોવાનું. તમે a ઉપર હોય તો વાયમ શૂન્ય થાય છે, બરાબર છે. તો
તો એ ઉપર તમે હોય ત્યારે ચાપની લંબાઈ x કેટલી થાય? તો કે a થી તો આપણે માપવાની શરૂઆત કરીએ છીએ, એટલે શરૂઆતમાં x બરાબર 0. પછી તમે ચાલતા જાઓ અહીંયા ઉપર b સુધી આવો π/2, b થી આગળ ચાલતા જાઓ a ડેશ પાસે આવો એટલે π, અને sin π થાય ત્યારે એનો y 0 થાય છે, બરાબર. પછી ફરી પાછા આગળ ચાલતા જાઓ 2π થાય ત્યારે એનો y 0 થાય છે, એટલે 0 π 2π 3π 4π 5π 6π આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. અને ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ આપણે તો ઋણ દિશા કહેવાય. તો અહીંયા 0 પછી -π -2π -3π -4π આવું બધું મળશે. એટલે આપણે અગાઉ શૂન્યના ગણ મેળવવાની ચર્ચા કરી હતી, ત્યાં આપણે આની ચર્ચા કરી છે, એટલે હું કેવી રીતે મેળવવું એ ચર્ચા નથી કરતો. તમારે ચર્ચા જોવી હોય તો અગાઉના વિડીયોની અંદર શૂન્યના ગણની અંદર તમે આ જોજો, તમને ખ્યાલ આવશે, બરાબર. તો આપણે લખીશું અહીંયા, હું સીધું જ લખી દઉં છું, મેળવતો નથી. sin x બરાબર 0 તો ને તો જ x બરાબર k π k belongs to z, k π k belongs to z. આ એકદમ બેઝિક સામાન્ય સૂત્ર છે, અને આપણા દિમાગની અંદર આપણે એક એવો ખ્યાલ જ છે કે સમીકરણ હોય એટલે ઇક્વલ ટુ 0 હોય જ, પણ એવું જરૂરી નથી. હમણાં મેં અહીંયા આગળ ચર્ચા કરી હતી તમને શરૂઆતમાં કે 2x + 3 = 0. આ સુરેખ સમીકરણ છે, પણ શું દર વખતે સમીકરણમાં ઇક્વલ ટુ 0 હોવું જરૂરી છે? ના, બિલકુલ જરૂર નથી. ધારો કે અહીંયા આગળ હું કોઈ પણ સંખ્યા લખી શકું 1, તો પણ આ સમીકરણ છે. આ 1 ને હું આ બાજુ લઈ લઉં તો શું બનશે? 2x + 1 આ બાજુ એટલે નેગેટિવ થયું, 2 = 0. આમાં 2 કોમન નીકળીને ઉડી ગયા, x + 1 = 0, તો x = નેગેટિવ. આ સમીકરણનો ઉકેલ થયો. x = -1 તમે અહીંયા મૂકો તો 2 × -1 -2 + 3 એટલે 1 1 = 1 સાચું છે, બરાબર છે. તો બિલકુલ એવું ક્યારેય માનવાની જરૂર નથી કે સમીકરણમાં સમતામાં જમણી બાજુ હંમેશા 0 જ હોય, જરૂરી નથી. તો અહીંયા sin x = 0 આપણે લીધું. એને બદલે જો હું આવું સમીકરણ લેવ કે sin x = sin y નો ઉકેલ મેળવો, બરાબર. આવું આપણને આપ્યું, આ તમારી ચોપડીની અંદર ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે એ રીતે હું લખું છું. ખરેખર અહીંયા sin y લેવું જોઈએ નહીં, અચળાંક કોઈ લેવો જોઈએ, કોઈક a આપવો જોઈએ, અથવા તો sin a sin આલ્ફા ગ્રીક લેટર વાપરવા જોઈએ, પણ ચોપડીની અંદર ગ્રીક લેટર વાપરા નથી. કંઈ વાંધો નહીં, આપણે આ સંકેતો દ્વારા મેળવીશું. ઓકે. તો હવે મિત્રો જ્યારે sin x = કંઈક આપણને આપેલું છે અને આ જે sin y આપ્યું છે, તો sin y ની કિંમત ક્યાં હોય? અહીંયા જો આ y છે એ y આમ નથી, ખાસ ધ્યાન રાખજો. આ y એ ચાપની લંબાઈ જ છે, y જેટલી લંબાઈ છે, અને ત્યારે તમને sin y આ આખું થઈ અને એકમ વર્તુળ પરના બિંદુનો y આમ બને છે, અને એ y આમ છે એ -1 અહીંયા અને ઉપર અહીંયા 1, એ બેની વચ્ચે કોઈ પણ સંખ્યા હોઈ શકે. તમે અહીંથી ઉપર જાઓ તો આ પોઈન્ટ ઉપર હોય તો અહીંયા તમે મેળવી લો y આમ આવે, અહીંયા હોય તો અહીંયા આવશે, અહીંયા હોય તો અહીંયા આવશે, b ઉપર હશે તો 1 આવશે, ફરી આ બાજુ આવશો તો અહીંથી આમ આપણને y આમ મળતા રહેશે. એટલે -1 અને 1 ની વચ્ચેની આ કોઈ કિંમત છે, બરાબર. અને એ કોઈ પણ કિંમત હોય ત્યારે x ની કઈ કિંમત લેવી? x મતલબ ચાપની લંબાઈ. ફરીથી કહું છું, આ x મતલબ x આમ નથી, આ y મતલબ y આમ નથી. આ x અને y માત્ર અજ્ઞાત છે. અહીંયા તમે આલ્ફા બીટા પણ લઈ શકો, તમને જે મજા આવે તે તમે લઈ શકો, પણ ચોપડીની અંદર આ સંકેતો છે એટલે આપણે આનો ઉપયોગ કરીએ. હવે આપણે આ સમીકરણ ઉકેલવું છે. જેવી રીતે તમે દ્વિઘાત સમીકરણ ઉકેલતા હતા, ax² + bx + c = 0 હોય તો એના ઉકેલ x બરાબર -b ± √δ / 2a. એવી રીતે આને આપણે ઉકેલવાનું છે. ઓકે. ચાલો, તો પહેલા મિત્રો આપણને જે આપ્યું છે લખીએ આપણે. અહીં sin x = sin y આપેલ છે, બરાબર. અહીંયા x અને y કોઈ પણ ચાપની લંબાઈ છે, એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, x ગમે તે વાસ્તવિક સંખ્યા હોય, નાની મોટી જે તમે લેવા ધારો તે, પણ sin x છે એ વર્તુળ પરના બિંદુનો y આમ છે, એટલે -1 અને 1 ની વચ્ચે રહેશે.
સાઇન એક્સ આખું જે મૂલ્ય છે -1 ને 1 ની વચ્ચે રહેશે બંને બાજુ, પણ એક્સ છે એ કોઈ પણ સંખ્યા હશે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. હવે આપણે આપણને આર માં આપ્યું છે, પણ આપણે એક્સ ની કોઈક એવી કિંમતો શોધવાની છે. એટલે ખરેખર તો અહીંયા આપણે એક્સ બિલોંગ્સ ટુ આર ન લખીએ તો પણ ચાલે, અથવા તો કોઈક લખો ધેર એક્ઝિસ્ટ એક્સ બિલોંગ્સ ટુ આર, કે આવું થાય એક્સ અને વાય. ચાલો હવે આનો ઉકેલ મેળવવા હું સાઇન વાય ને આ બાજુ લઈ લઉં છું, બરાબર. તો સાઇન એક્સ માઇનસ સાઇન વાય ઇક્વલ ટુ 0. અને હવે તમે જુઓ આ શું બન્યું, s માઇનસ s, બરાબર. s માઇનસ s ના સૂત્રો આપણે અગાઉ શીખ્યા છીએ. એ સૂત્ર પ્રમાણે શું આવશે વિચાર, s માઇનસ s એટલે 2cs, અહીંયા માઇનસ છે ને એટલે c થી શરૂ થશે, 2c અને પછી s થોડી જગ્યા રાખી આમ ઇક્વલ ટુ 0. હવે 2cs પહેલા c ની આવ્યું અંદર સરવાળો, અને જુઓ અહીંયા બાદબાકી છે મતલબ સરવાળો, અને આપણે ગુણાકારમાં જવું છે એટલે 2 વડે ભાગવાનું. તો 2 વડે ભાગીશું તો શું થશે, x + y/2, અને અહીંયા આવશે x - y/2. સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. હવે આખું સૂત્ર બન્યું, જો મેં જુઓ 2 cos x + y/2 ઇન્ટુ અહીંયા ગુણાકારનું ચિહ્ન મૂકવું તો મૂકવાનું, ન મૂકો તો સમજી શકાય છે, sin x - y/2 = 0. હવે આખું ગુણાકારનું પદ શૂન્ય છે, અને 2 તો શૂન્ય નથી એટલે 2 આની નીચે જતું રહ્યું અને એ કેન્સલ થઈ ગયું. અને આમાંથી યા તો x પ્લસ cos x + y/2 = 0 થાય, અથવા sin x - y/2 = 0 થાય. યા તો આ 0 થાય અથવા તો આ 0 થાય. આપને ખબર છે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર ab = 0, તો આનો મતલબ શું થયો, યા તો a 0 છે, યા તો b 0 છે, અથવા તો a અને b બંને એક સાથે 0 છે, બરાબર. તો આમાંથી શું મતલબ નીકળે, a = 0 અથવા b = 0 અથવા a 0 અને b પણ 0, બંને 0 એક સાથે. તો આ તો આ 0 છે અથવા આ 0 છે, બરાબર. બે માંથી એક 0 છે. અને sin x = 0 નો ઉકેલ તમે આ જોયો. આવી જ રીતે cos x = 0 નો ઉકેલ પણ આપણને ખબર છે. કયો ઉકેલ છે, cos x = 0 હોય તો ને તો જ x = 2k + 1π/2 k belongs to z. આ ઉકેલ પણ આપણને ખબર છે, શૂન્યના ગણની અંદર આપણે મેળવ્યો હતો. અને આ પણ એક પ્રકારનું સમીકરણ છે, બિલકુલ સરળ સમીકરણ, બરાબર. હવે આ બંનેનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો cos આને આખાને હું x ધારી લઉં તો cos x = 0, તો આના જેવું સૂત્ર થશે. એટલે આમાંથી આપણને શું મળશે, અહીંયા x હતું એટલે x ની કિંમત અહીં મળી, અહીંયા x + y/2 છે તો આપણે લખશું x + y/2 = 2k + 1π/2 k belongs to z. અથવા sin ની અંદર જોઈએ તો sin x = 0 તો x = k π, તો આના બરાબર 0, તો અહીંયા x આપણો છે x - y/2, x - y/2 = k π, k belongs to z, બરાબર. ખાસ એ કાળજી રાખવાની, k belongs to z, k ની કિંમત તમે આ z માંથી અહીંયા કોઈ લઈને અહીંયા મૂકશો તો એ જ કિંમત માટે આ સાચું હોય એવું જરૂરી નથી. k ની કિંમત આના માટે અલગ હોય, આના માટે અલગ હોય, બે માટે એક લેશો તો પણ વાંધો નથી, પણ અહીંની k ની કિંમત ને અહીંની k ની કિંમત બે ભેગી કરશો નહીં, બરાબર. ચાલો આનું સાદુરૂપ આપીએ તો આમાંથી આપણને શું મળશે, તો કે 2 અને 2 કેન્સલ થઈ ગયા, અને y ને આપણે આ બાજુ લઈએ. આપણે y x ની કિંમત શોધવાની જ ને, આપણો ચલ x છે ને y ચોક્કસ સંખ્યા છે, ફિક્સ સંખ્યા, એટલે x = 2k + 1π - y, આ y આ બાજુ ગયું, બરાબર. k belongs to z. અથવા આમાંથી લઈએ x બરાબર, તો આ 2 આ બાજુ જાય એટલે 2k π, આ -y આ બાજુ જાય એટલે +y, k belongs to z. તો જુઓ આ શું બન્યું, x ની કિંમત યા તો 2k + 1π - y જેટલી છે, અથવા x ની કિંમત 2k π + y જેટલી છે. હવે આપણે અહીંયા સમજવાનું છે, અહીંયા પાઈ નો ગુણક અને અહીંયા પાઈ નો ગુણક જુઓ, k ની કિંમત તો z માંથી છે, કોઈ પૂર્ણાંક છે,
તો કોઈ પણ પૂર્ણાંકને હું 2 વડે ગુણું એટલે એ સંખ્યા બેકી થઈ ગઈ. તમે કોઈ પણ એક પૂર્ણાંક બોલો, દાખલા તરીકે 5 બોલો તો એને 2 વડે ગુણો, 5 2 10, 5 2 10, બરાબર, તો 10 એ બેકી સંખ્યા થઈ. એ જ રીતે તમે કોઈ પણ 17 લો તો 17 2 34 બેકી સંખ્યા થઈ જાય. એટલે કોઈ પણ પૂર્ણાંકને તમે 2 વડે ગુણો એટલે બેકી સંખ્યા. તો અહીંયા આ નીચેનું સૂત્ર છે એમાં પાઈનો બેકી ગુણક છે અને બેકી સંખ્યામાં 1 ઉમેરો તો એ એકી સંખ્યા થઈ જાય. એટલે અહીંયા 2k + 1 એ એકી સંખ્યા છે, બરાબર. એટલે આ નીચે બેકી સંખ્યા પાઈ છે પાઈના ગુણકમાં અને અહીંયા પાઈના ગુણકમાં એકી સંખ્યા. હવે બેયને મારે ભેગી થઈ અને લખવી છે તો એનામાંથી હું લખીશ આ બેમાંથી implies that x = n પાઈ, બરાબર. અને હવે મારે જોવાનું છે કે અહીંયા +y છે ને અહીંયા -y છે, એ બેયને મારે ગોઠવવા પડશે જ્યારે હું એક n ની કિંમત લઈશ ત્યારે. એટલે હું અહીંયા લખીશ +-1 ની n ઘાત અને પછી હું લખીશ y. હવે જો તમે અહીં n ની કોઈ પણ બેકી કિંમત લેશો એટલે આ નીચેનું સૂત્રનું પાલન થશે અને અહીં બેકી ઘાત લેશો એટલે -1 ની બેકી ઘાત લઈએ એટલે આ ધન થઈ જાય એટલે આ સૂત્ર મળી જશે. અને એકી ઘાત તમારે એકી કોઈ પણ સંખ્યા લેશો n ની તો એ ઉપરના સમીકરણનું પાલન કરશે અને અહીંયા -1 ની એકી ઘાત લેશો, બરાબર, એટલે આ માઈનસ જ રહેશે તો અહીંયા માઈનસ છે. તો x ની જે આ કિંમત આપણને મળી એ આપણો ઉકેલ થયો, બરાબર. જે આપણો માગેલ ઉકેલ છે, જે માગેલ ઉકેલ છે. તો આ કિંમત આપણે યાદ રાખવાની છે. sin x = sin y હોય તો બે બાજુથી sin ને sin કટ કરવા જાવ તો x કેટલું થાય? x = y નો થાય પણ x = n pi plus -1 raised to n into y જેટલું થાય, બરાબર. અને આને કહેવાય સમીકરણનો ઉકેલ. આવી જ રીતે મિત્રો આપણે જોઈએ બીજું સમીકરણ cos x = cos y નો ઉકેલ કેવી રીતે મળશે. ચાલો મિત્રો જોઈએ આપણે cos x = cos y નો ઉકેલ મેળવવો છે. આગળના દાખલો જે આપણે ગણ્યો એની જેમ જ આગળ માનવું છે કે અહીં cos x = cos y આપેલ છે. implies that cos y આ બાજુ લઈ લઈએ, cos x - cos y = 0. implies that c - c, બરાબર. ચાલો તો યાદ કરો c - c નું સૂત્ર શું બનશે? -2ss -2 sin x plus y divided by 2 into sin x minus y divided by 2 equal to 0. આગળ હતું s minus s, અહીંયા છે c minus c, બરાબર. આ -2 એ શૂન્ય નથી એટલે છેદમાં જતું રહે. આના બરાબર 0 અથવા આના બરાબર 0. એટલે અહીંથી લખીએ આપણે sin x plus y divided by 2 equal to 0 અથવા sin x minus y divided by 2 equal to 0. આમાંથી લઈએ આના બરાબર 0 આના બરાબર 0 એટલે આ સૂત્ર ઉપરનું આપણને કામ આવશે. અહીંયા x ની જગ્યાએ x plus y by 2 છે અને આ વખતે x minus y by 2 છે. તો x plus y by 2 equal to k pi, k belongs to z, અથવા x minus y divided by 2 equal to k pi, k belongs to z, બરાબર. હવે બંનેમાંથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો x = 2 આ બાજુ આવ્યું 2k pi minus y, k belongs to z, અથવા x = આ બાજુથી લઈએ તો 2 આ બાજુ જાય 2k pi minus y આ બાજુ આવે તો plus y, k belongs to z. અને આ સૂત્રમાંથી આપણે આ પાછું લખીએ બેને ભેગું તો x = 2k pi plus minus y, k belongs to z. આ આપણે માગેલ ઉકેલ થયો. આ માગેલ ઉકેલ છે. ઉકેલ છે. ઓકે. ચાલો મિત્રો આપણે ચોથું સૂત્ર જોઈએ tan x = tan y. આમ તો ત્રણ જ છે. sin x = 0 એ તો શૂન્યના ગણની અંદર ચર્ચા કરી હતી એટલે sin x = sin y, cos x = cos y અને tan x = tan y આ ત્રીજું સૂત્ર છે, ચોથું નથી. પણ મેં ક્રમમાં લખ્યું છે એ પ્રમાણે ચોથું થાય. ચાલો આપણને આપ્યું છે અહીંયા x અને y ઉપર શરત આપી છે કારણ કે આ વ્યાખ્યાયિત થાય sin x / cos x
તો x ની કિંમત છે એ π/2 ના એકી ગુણક વાળી હોવી નહીં જોઈએ, નહીં તો 0 થઈ જાય. કારણ કે cos 0 અહીં થાય π/2, cos π/2 0, cos 3π/2 0, cos 5π/2 0, cos 7π/2 0, આ બધા 0 થાય અને છેદ 0 થાય તો વ્યાખ્યાયિત થઈ જાય. બરાબર. ચાલો અહીં tan x = tan y છે, આટલું છે. ઇમ્પ્લાય ધેટ આને sin cos માં ફેરવીએ આપણે તો sin x છેદમાં cos x = sin y છેદમાં cos y. ઓકે. હવે આ લસા લઈ લઈએ આપણે તો આ શું બનશે? sin x cos y = cos x sin y. અને આને આ બાજુ ગુણાવ્યું, આને આ બાજુ ગુણાવ્યું. હવે આ પદ આ બાજુ લઈ લઈએ તો એ બનશે sin x cos y - cos x sin y = 0. બરાબર. અને હવે આ જુઓ કોકનું સૂત્ર થઈ ગયું. sin x cos y, sin ને cos ભેગા નથી એટલે બે sin ને બે cos ભેગા નથી. જુઓ sin cos, cos sin, xy વચ્ચે માઈનસ. તો કોકનું સૂત્ર થઈ ગયું. યાદ કરો કોનું થઈ ગયું? આ sin x - y = 0. બરાબર. એટલે કે tan x = tan y નો મતલબ શું થાય? sin x - y = 0 થાય. અને હવે sin 0 હોય તો એના માટે શું લખશું? This implies x - y = k pi, k belongs to z. અને આમાંથી આપણે x મેળવી લઈએ. x = k pi plus y, k belongs to z. તો આ જે થયો એ માગેલ ઉકેલ છે, જે માગેલ ઉકેલ છે. અને આ તો આપણે મેળવ્યું. ઓકે. તો આ રીતે આપણે મિત્રો 3 સૂત્ર મેળવ્યા. જોઈએ એક વખત 3 સૂત્રોનું રિવિઝન કરી લઈએ અને યાદ રાખવાની ટ્રીક જરા સમજી લઈએ, જેથી કરીને દાખલા ગણીએ ત્યારે આપણને કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં. ચાલો મિત્રો, હંમેશા યાદ રાખો, હું અહીંયા જે સૂત્રો લખી દઉં છું એટલું તમને યાદ રહેવું જોઈએ. અગાઉ સાબિતી આપી એ માત્ર જાણ માટે છે, સમજવા માટે છે. એવું ન લાગે કે મારે ગોખવું પડે છે એટલા માટે છે. પણ જો એ સાબિતી તમારે ન કરવી તો આટલું તો યાદ ચોક્કસ રાખવાનું. એમાં બધા સૂત્રો હું લખીશ. પહેલું સૂત્ર sin x = 0 double implies x = k pi, k belongs to z. ઓકે. આ હમણાં આપણે સ્ટાર્ટિંગમાં લખ્યું હતું ને આના જ ઉપયોગથી આપણે બધા સમીકરણો મેળવ્યા હતા. બીજું હતું cos x = 0 ડબલ ઇમ્પ્લાય એટલા માટે કહું છું કે આ હોય તો આ થાય ને આ હોય તો આ થાય. બરાબર. x = શું આવશે? 2k + 1 pi/2, k belongs to z. ત્યાર પછીનું ત્રીજું સૂત્ર tan x = 0 ડબલ ઇમ્પ્લાય x = tan એટલે sin છેદમાં cos, છેદ તો શૂન્ય ન હોય સામે જાય. tan x = 0 એટલે sin x = 0 એટલે k pi, k belongs to z. આ 3 શૂન્યના ગણની અંદર આપણે જોયા હતા. બરાબર. હવે તમને પ્રશ્ન એમ થાય cot x = 0 હોય તો? પણ એવું જો પરિસ્થિતિ આવે તો cos વાળું સૂત્ર વાપરવાનું. છતાંય તમારે લખવું હોય તો લખી દો. ચાલો, cot x = 0 તો ને તો x = 2k + 1 pi/2, k belongs to z. ઓકે. હવે sec x = 0 ક્યારે આવે એવું નહીં કહેતા, કારણ કે શક્ય જ નથી. sec x = 0, cosec x = 0 કદાપી ન બને. બરાબર. એનું કારણ મેં શૂન્યના ગણ વખતે ચર્ચા કરી છે, એટલે અત્યારે એની ચર્ચા કરતા નથી. હવે આ 4 સૂત્ર આપણે જોયા અને ચારેય સૂત્રની અંદર તમે જમણી બાજુમાં 0 છે એને બદલે હવે કાંઈક આપણે સંખ્યા રાખીએ. તો અહીંયા ફરીથી હું 5મું સૂત્ર લખું છું ક્રમમાં જઈએ એટલે sin x = sin y. બરાબર. તો સામેથી sin કટ ન થાય. બરાબર. અને કટ કરવા હોય તો આ રીતે થાય. x = n pi plus -1 n belongs to z. આ રીતે થાય. જો યાદ કઈ રીતે રાખશું? sin x = 0 તો એમાં x = શું હતું? k pi. અહીંયા આ n ને બદલે તમે k મૂકી શકો, એનાથી કંઈ વાંધો નહીં આવે. બરાબર. n ની કિંમત તમારે z માંથી લેવાની, k ની કિંમત z માંથી લેવાની. એટલે n ની જગ્યાએ k રાખો તો પણ ચાલે, પણ આટલું ઉમેરવાનું છે.
નેગેટિવ 1n ઇન્ટુ વાય. વાય બહુ અગત્યનો, વાય વગર હું કરશું n પાઈ પ્લસ નેગેટિવ 1n વાય. આ વાય આ બે થી કેન્સલ થયા તો x ઇક્વલ ટુ n પાઈ પ્લસ નેગેટિવ 1n ઇન્ટુ વાય. અને છઠ્ઠું સૂત્ર જો cos x ઇક્વલ ટુ cos y હોય તો cos બે બાજુથી કેન્સલ થાય નહીં, પણ જો તમે કરો તો આવું થાય. x ઇક્વલ ટુ અહીંયા શું હતું 2k + 1 પાઈ બાય 2 આમાં બરાબર, પણ એને બદલે આ જે છે એને બદલે અહીંયા n પાઈ હતો, અહીંયા આવશે 2n પાઈ પ્લસ ઓર માઇનસ y n બિલોંગ્સ ટુ z. અહીંયા તમે k લખો તો પણ વાંધો નથી, 2k પાઈ પ્લસ ઓર માઇનસ y k બિલોંગ્સ ટુ z. બરાબર, આટલો ફરક છે. આ બે વસ્તુ તમારે કમ્પેર કરીને યાદ રાખવાનું છે. cos x = 0 હોય તો આવું, અને cos x = cos y હોય તો આવું. અને ત્યાર પછીનું આપણું આ પાંચમું, છઠ્ઠું અને સાતમું સૂત્ર tan x = tan y. આવું હોય તો આ શું બનશે તો કે tan x બે બાજુથી કેન્સલ ન થાય, પણ જો તમે કરવા જાઓ તો એ આવશે આ x n પાઈ પ્લસ y n બિલોંગ્સ ટુ z. બરાબર, અહીંયા તમે k પણ વાપરી શકો, k પાઈ પ્લસ y k બિલોંગ્સ ટુ z. તો જુઓ tan નું સૂત્ર sin ના સૂત્ર જેવું જ છે. અહીંયા k પાઈ, અહીંયા n પાઈ, અહીંયા sin ની અંદર એવું છે, માત્ર cos ની અંદર 2n પાઈ આવે છે. આના કરતા બમણું કરવાનું છે બેકી. બસ આટલા આ સૂત્ર, જો ત્રણ સૂત્ર તમને યાદ રહી ગયા તો ઉપરના તો તમે શૂન્યના ગણ વખતે શીખા છો, એટલે યાદ હશે તેવી અપેક્ષા રાખું છું. આ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના છે, અને આ ત્રણ સૂત્ર તમને યાદ રહી ગયા એટલે સ્વાધ્યાય 3.4 ના બધા દાખલા આવડી ગયા. ઓકે, તો બસ આજના દિવસ પૂરતી આટલા સૂત્રોની જ ચર્ચા કરવી છે. આ ચર્ચા તમે જોઈ લો, બરાબર સમજી લો, સૂત્ર બરાબર મગજની અંદર સેટ કરી દો, જેથી કરીને આવતીકાલે જ્યારે આના પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરીએ તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય. ઓકે મિત્રો, ત્રણ સૂત્ર છે, કેવી રીતે મેળવવા એની મેં સાબિતી પણ તમને આપી છે, જેથી કરીને યાદ રાખવું સરળ પડે. કોઈ કારણસર ભૂલાઈ ગયું હોય તો પાછું મેળવી લેતા આવડી જાય. તો અપેક્ષા રાખું છું કે આ બધી ચર્ચાઓ તમને ગમી હશે, મજા આવી હશે. અને જો ગમી હોય તો ચોક્કસ મિત્રો લાઈક કરો, તમારા સાથી મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અચૂક બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા અપડેટ થતા પ્રત્યેક વિડીયોનું નોટિફિકેશન તમને નિયત સમયે મળે અને તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલે. બરાબર, તો બસ આ જ અપેક્ષા સાથે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.